सेल्फी ले काका सेल्फी ले हां ભાઈ ઘરના વડીલ દેખાતા નથી. માફ કરજો, તમારે બધાએ રાહ જોવી પડી. અરે ભાઈ ના ના, તમે મોડા આયા ને એમાં તમારા બુધભાઈને બહુ લાભ મળી ગયો. એમાં શું છે કે અમે નિરાતે બેસીને અમારી મીટિંગ જમાઈ, બધું આગળના ભવિષ્યના પ્લાન, બિઝનેસ પ્રપોઝલ, હા બધી ભાગીદારીની ને પાર્ટનરશિપની વાત થઈ ગઈ અમારે તો. કેમ કેટલી બહુ ऐश्वर्या एक मिनिट તમે રહેવા દો, હું આપી દઈશ. ના ના, તમે બેસી જાઓ, હું આપી દઈશ. અરે તમને તકલીફ થશે, હું આપી દઈશ. ના થેન્ક યુ, પણ હું આપી દઈશ, તમે ચિંતા નહીં. ऐश्वर्या સમજો પ્લીઝ. અરે ભાઈ અમારું જ ઘર છે આ. હા, તમારે આટલી બધી તકલીફ કરવાની જરૂર શું છે? એટલે ભાઈ તમને તકલીફ થશે પગે ને બધા ઘરના હોય પછી શું કામ આટલી હેરાનગતિ ભોગવવાની? જો ઐશ્વર્યા બેટા, લગ્ન પછી તને એકેય કામ કરવા નથી દેવાના અમે. હા, એટલે ભાઈ હું એમ કહું, આવી લાચારી વચ્ચે શું કામ હેરાન થવાનું? આમાં લાચારી શું અને તકલીફ કે નહીં? હું મારા બધા કામ નાનપણથી જાતે જ કરું છું અને આ ઘરનું બધું કામ કરવું મને બહુ ગમે છે. અને કોઈ પણ કામ કરતા મને મારા પગ નડતા નથી. એટલે ભાઈ તમને તો ખોટું લાગી ગયું હે? પોતાનાને સૌ પ્રેમ કરે એમાં ખોટું શું લગાડવાનું? પાડમાન દ્વારકાધીશનું કે પારકા ઘરમાં તારી ચિંતા કરવા વાળા લોકો મળ્યા તને. ચિંતા તો તમે પણ કરો છો ને બા, પણ તમે મને ક્યારે પરવશ થવા નથી દીધી. અને હું ક્યારે થઈશ પણ નહીં. તમે બેસી જાઓ, હું કરી લઈશ. હું તો માન બચી છું. એ બાએ જોયા હોત ને તો મારા છોતરા ઉડી ગયા હોત ને હું તો આ ચાલી ને કલાબેન પછી જે ભાઈગા છે એ કલાબેન થેન્ક યુ. આંખોમાં જોવા દીધો એટલે નો, આટલું રિસ્ક લઈને હેલ્પ કરી એટલે. અચ્છા એમ? અરે એનીથિંગ ફોર યુ હે મેડમ. એ બાકી કાલ માટે આમ એક્સાઇટેડ હે? ગગન મહેલમાં કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે રેડી? એ મેડમ સાચું કહેજો હે, જે હાર્ટ્સ કે માઇન્ડ્સ કે સાચું નહીં. ઓનેસ્ટલી બહુ એક્સાઇટેડ છું, બટ રિસ્ક છે અને
અને મને બા સામે આવું ચીટિંગ કરીને નથી જવું. જો મેડમ, અત્યારે તો એક જ રસ્તો છે ને, તમને તો ઘરમાં હમણાં નો ઇન્ટરેસ્ટ છે ને મેડમ, તમને ખબર છે જ્યારે જરૂર હોય ને ત્યારે કૃષ્ણ ભગવાને ખોટું બોલતા. તો ભલે થઈ જાય ખોટું બોલીને કાનાનો જન્મદિવસ હે. ઓનેસ્ટલી કેશવ, અત્યારે મને બહુ ટેન્શન છે. ઐશ્વર્યા બહુ સ્ટ્રેસ છે. યુ નો, એને આ મેરેજ નથી કરવા, પણ બા એક મિનિટ મેડમ, આ જે ઐશ્વર્યાનો થનારો સસરો છે ને, એક નંબરનો ગોટાળિયો છે. મને તો આ કરું કંપની જ લાગે છે. એ ભૂત કાકાને બાટલીમાં ઉતરવા માટે એક પણ તક નતો છોડતો. મિલાવો હાથ કરો પાર્ટનરશિપ, મિલાવો હાથ કરો પાર્ટનરશિપ, એમ જ કરતો હતો. પહેલા તો ભૂત કાકાને કહે કે તમારે 1 રૂપિયો નથી લગાડવાનો, ને પછી જેવો કાકાને રસ પડ્યો તો પછી કે તમે પૈસા લગાડશો તો ઘણો ફાયદો થશે. બોલો. અને ધ્રુવ, એ શું કરતા હતા? ધ્રુવ તો બિચારો આમ ગાય જેવો છે. ના સોરી, જેન્ડર મિસ્ટેક છે. બળદ જેવો છે, સાવ સીધો. એને આ બધામાં કઈ ઇન્ટરેસ્ટ નતો, પણ એનો બાપ એક નંબરનો ચીટિંગ ખોર છે, ચીટિંગ ખોર. ને મંગળે ત્યાં જ હતો, પણ બિચારાનું આ ઘરમાં પાંચ્યું નથી આવતું. કેશવ, ઐશ્વર્યાના ફ્યુચરને અને વૈષ્ણવ પરિવારની રેપ્યુટેશનને કંઈ ન થવું જોઈએ. ફિકર નોટ મેડમ, તમારી આ ચિંતા હવે કેશવની ચિંતા. પપ્પા, ઐશ્વર્યાની કોઈ ફ્રેન્ડ હતી, શું નામ હતું એનું, કે એનો ફોન હતો. કાલે બજારમાં મને મળવા માટે બોલાવે છે. કે આવું કેવું નામ તો? એટલે નામ તો સંસ્કૃતિ છે. એ આ પેલી દોઢાઈ નહીં ને, જેણે ઐશ્વર્યાને ઘરે બધાની સામે તારી વિગતો માંગી હતી, જન્મ તારીખ બધું? હા, મોસ્ટલી તો એ જ હશે. હવે કાલે મળવા જવું એટલે ખબર પડે. તેને કામ શું છે? પણ ફોન ઉપર એવી કંઈ વાત નથી થઈ, બસ કંઈક ખાસ વાત કરવી છે એવું કંઈક કહેતી હતી. ઠીક છે, મળીએ. પણ સાંભળ, મળવા જાય તો એ જે કે બધું સાંભળજો. તારી માની જેમ બધું ભડ તું બોલી નહીં નાખતો. હા. પપ્પા, ક્યાંક એ લોકોને આપણા વિશે ખબર પડી ગઈ હશે તો? એટલે તું છે ને તારી માની જેમ નેગેટિવ થઈ ગયો. નાની બાબતમાં કટકટ બધું નેગેટિવ. તો નેગેટિવ તો થઈ જ ને પપ્પા. આમાં શું છે ને કે અમારે રહેવાનું જ એમની સાથે છે, તેના કામ પણ નેગેટિવ છે અને એમાંથી બહાર નીકળવાની દિશા પણ. એ છોકરા, તારા બાપ સામે તું આ બોલી રહ્યો છે, યાદ રાખજે. ને ખબરદાર બીજી વાર આ રીતે મારી સાથે વાત કરી છે. ને આ બધું જે હું કરી રહ્યો છું ને, એમાં સૌથી વધારે ફાયદો તારો છે. જ્યાં મળી આવે એટલે ખબર પડે. બાજી મારા હાથમાં રાખી હોત ને તો આ ટેન્શન જ ના આવ્યું. કેતકી બહુ, આવતીકાલે પ્રસાદમાં તમે શું બનાવવાના છો? તમે કહો એ બા. 20 વર્ષથી તમે ગગન મહેલમાં રહો છો, છતાંય તમને યાદ નથી કે જન્માષ્ટમીના દિવસે બાની ઈચ્છા મુજબ નહીં, દ્વારકાધીશની ઈચ્છા મુજબ જન્માષ્ટમીના દિવસે બનાવવાનો હોય છે. જી બા. પંજરી અને મિશ્રી બનાવજો. જી બા. ઐશ્વર્યા બેટા, હા બા. ફરાળમાં તમે શું બનાવવાના છો? હું રાજગરાની પૂરી, સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી અને મમ્મીએ શ્રીખંડ બનાવેલું છે. જુઓ, આને કહેવાય
છાયાબેન અને રોહિણી દેખાતા નથી? જા જઈને જો ઓલી અંદર ગુરાણી છે કે નહીં. જા સાચવીને. અરે તમે આવું. ના ના તું બેસ, હું અંદર આવું છું. ઓ નો, અરે ઉભા રહો. અંદર આવીને તમે શું કરશો? હું આવી ગઈ ને બહાર. બહાર ઠંડકમાં વાત કરીએ ને, અંદર શું કરશો? અહીંયા જ વાત કરીએ. કેમ એલી અંદર આવવા કેમ નથી દેતી? અને સવારથી ક્યાં ગુડાણી હતી? જો ભલે તું આ ઘરમાં ના રહેતી હોય પણ તારો હજીરો તો હજી અહીંયા જ છે, એટલે આમ પાર ભટકવાનું નહીં, સમજી? જી સમજી ગઈ. એ રોહિણી જાને પાણી તો લઈ આવ અંદર. એક મિનિટ, અંદર પાણી નથી. પાણી તો અહીંયા છે ફૈબા, લો. મોડે માંડ્યું તું? મારી બોટલ છે તો નેચરલી એવી રીતે જ પીધું હોય ને. રહેવા દે, હું એટલું પાણી નથી પીતી. મમ્મી પંખો લઈ આવ તમારા માટે. મેં કહ્યું મારે લટકવું છે. એમ નહીં, તમને ગળે સોસ પડે છે ને, તો પંખો હશે તો રાહત મળશે, અને અંદર પંખો હશે. ચાલ લઈ આવ. પંખો ચાલતો હોત તો અંદર બેસાડે હોત ને, તમને બહાર થોડી ઉભા રાખ્યા હોત. તો મમ્મી તમને શું જોઈએ છે? તમને કઈ બીજું જોઈએ છે અંદરથી? મમ્મી આવો ડ્રેસ પહેરશો? લઈ આવ તમારા માટે. અરે ફૈબા તો સાડી પહેરે છે, એ મારું ડ્રેસ નહીં પહેરે. ઓ ગોડ, આ બંનેને કેવી રીતે ભગાડું? ઓ દાદી, મમ્મી, ત્યાં શું કરો છો? અહીંયા બા બોલાવે છે, અંદર આવો. ભાભીને પણ હમણાં જ ધૂણવું તું. હા આવી. હા હા આવે છે, બાર જ ઊભા છે. ચલ. થેન્ક ગોડ. ભાઈ મને સામેથી ઇન્વાઇટ કરી છે એટલે જવું તો છે. પકડાઈ જઈશ તો કાયમ માટે ઘર છોડવું પડશે. ના, તો પણ જવું જોઈએ. કાના માટે નહીં તો ઐશ્વર્યા માટે. હા, એની માટે જવું છે. બને કે કદાચ કૃષ્ણ ભગવાન કોઈ રસ્તો દેખાડી દે ને હું ઐશ્વર્યાની એન્ગેજમેન્ટ રોકી શકું. પોસિબલ છે. આ તમે જે કર્યું ને એ સાવ ખોટું કર્યું છે. અરે પેલા બુધભાઈ જો બાને બધું કહી દેશે ને તો આ જે બી મહેનત છે ને બધી પાણીમાં ફરી વળશે. ત્યાં છાની માની રહે ને તું, મને ટેન્શન નહીં દે. પપ્પા, ટેન્શન થાય ને એવા કામ તમે કરો છો. એ લવિંગિયા, ક્યારેક તો સુતળી બોમ્બ બન, તારા બાપની જેમ ધડાકા ભડાકા કર. બોલ્યો મોટો. એક વાત સમજી લેજો, જ્યાં લોભિયા હોય ને ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે. ને પેલા બુધિયાના મગજમાં મેં એવું આમ ચકાસીને દાણા નાખ્યા છે ને કે બુધભાઈને દિવસ રાત પૈસા સિવાય બીજું કઈ દેખાતું જ નહીં હોય આજુબાજુ. પછી
આવે એટલી વાર છે. એ જ આવ્યો હશે. આવ્યો જા. ત્યાં કોણ છે કે છે? માગવા વાળો હોય તો કાઢી મૂકજે. અરે ભાઈ ઓ એસે નહીં ચાલતા હે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવો. કેમ છો કુમાર? મજા. अरे હું बुद्धदेव. इतना दाढ़ा करवाना पड़ा. हाँ तुम लोग दिल्ली वाले हैं ना, व्यापार करने में फिर मजा नहीं आता है. हाँ आओ, अब बाद में बात करता हूँ. કેમ છો ભાઈ? પાછું તમે ત્યાં મૂકો ને છે ના મંડી પડે છે વે હોય ને બે હોય ત્યાં આપણે ફ્રેન્ડ કે હોઈએ ને હવે ભવિષ્યમાં તમારી ઈચ્છા હશે તો બિઝનેસ પાર્ટનર થઈશું. જો અરે ઈચ્છા છે ને, ઈચ્છા છે એટલે માટે તો હું આવી ગયો છું તમને મળવા. હા મમ્મી જો અંદર જઈને જો બધું સાફ છે કે નહીં. જા. એકદમ ચોખ્ખું ચણાક. એ ટોપી સફાઈ વાળું સાફ નહીં, ઓલી અંદર છે કે નહીં એમ જોવાનું કીધું તું. એ તો જોયું જ નહીં. જોઉં છું. કોઈ નથી. કોઈ નથી? ના. તો હું બહાર ધ્યાન રાખું છું, તું અંદર જઈને બધું ચેક કરી લે. પણ મમ્મી તમને આટલી કેમ ખાતરી છે કે કલા કાકીની વહુ આપણી સંસ્કૃતિ જ હતી? છઠ્ઠી ઇન્દ્રિય એ ક્યાં હોય? પગની પાનીમાં. રેવા દે, તારે નથી. હવે જા અંદર જઈને જો કોઈ પુરાવો મળ્યો ને આજે તો જોજે બધાની વચ્ચે ઓલીની જે વલે કરીશ કે આગળ બોલો. એ આગળ બોલો વાલી. જા કામે લાગ. ઝટ કર ને, કોઈ આવી જશે. જા કામે લાગ. મેડમ why make face like ફુગ્ગાસ હે? એમ નોર્મલ થઈ જાવ હવે. વોટ નોર્મલ કેશવ? તમારા આઈડિયાથી એક્સાઇટેડ થઈને મેં ધ્રુવને મેસેજ તો કરી દીધો પણ આઈ ડોન્ટ થિંક એ આવશે. આવશે મેડમ, એ બાલીડાને આવવું જ પડશે. ના આવ્યો તો ને બાને જઈને મારો મેસેજ દેખાડી દીધો તો જો એવું બન્યું ને તો 100% બા મને દ્વારકાથી કાઢી મૂકશે. ધરમ ધક્કો, અંદર કાંઈ નથી. જોયું બધું બરાબર? ખૂણે ખૂણો જોયો. અચ્છા ચાલો. હા શું છે? આ શું છે? મળી ગયો તાળો. મારું બેટું લોકોને જબરું ઘેલું લાગ્યું છે આપણી સિરિયલનું. અરે સવાર બપોર સાંજ જાણે ડોક્ટરે કહ્યું એને એમ દિવસમાં 3 વાર મેસેજ કરે છે અને હવે કેટલાક તો મને પર્સનલ સવાલો પણ પૂછે છે. શું સર તમે જમી લીધું?
એની વાત ભાઈ, આ જમવાની વાત પરથી મને યાદ આવ્યું. હમણાં ગઈકાલે જ એક મેસેજ હતો સુરેન્દ્રનગરથી જસુબેનનો કે મારે પણ રોહિણીની જેમ રસોડામાંથી છુટકારો મેળવવો છે, તો હું શું કરું? બહુ સિમ્પલ છે જસુબેન, આઈડિયા આપું. તમે છે ને રોટલી હિન્દુસ્તાનના નકશા જેવી બનાવો અને ચામાં આદુને બદલે 2-4 વાર હળદર ઠોકી દો. ઓટોમેટિક રસોડામાંથી છુટકારો મળી જશે. એનીવે મિત્રો, બુધને તાબડતોબ પૈસાદાર બનીને બધાને દેખાડી દેવું છે. પણ સાહેબ તમને કહું, આ દેખાડી દેવાની લાલસા જ માણસને હેરાનગતિના રસ્તે મૂકી દેતી હોય છે. તો હવે આપણે આગળ એ જોવાનું છે કે શું બુધ હેરાન થાય છે કે કેશવ અને સંસ્કૃતિ પ્રફુલ્લની બાજી કઈ રીતે ઊંધી વાળે છે. એને માટે કાલે પાછા મળીએ 8 વાગે. જય દ્વારકાધીશ.